નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એસટી અમારી સલામત સવાલ। સરકારી બસના આ સૂત્રનો છેદ ઉડાડતી વધુ એક એસટી બસ જોવા મળી છે। મતલબ કે એક વિડીયો વાયરલ થયો છે। પંચમહાલમાં એસટી બસના ડ્રાઈવરનો બિંદાસ્ત અને જોખમી અંદાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દાહોદથી અમદાવાદ તરફ જતી એસટી બસમાં બસ ચાલક બિંદાસ્ત બનીને મોબાઈલનો ઉપયોગ કરતો નજરે પડ્યો હતો। એસટી બસનો ડ્રાઈવર એક્સપ્રેસ વે પર સ્ટીયરિંગ પર બંને હાથની કોણી રાખીને મોબાઈલ ચલાવી રહ્યો હતો। એટલું જ નહીં, સાથે બસ પણ પૂરપાટ ઝડપે દોડાવીને ઓવરટેક કરી રહ્યો હતો। ત્યારે બસમાં સવાર એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। એસટી બસ ચાલકની આવી હરકત જોઈને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આવા એસટી બસ ચાલક દ્વારા વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે। જો એસટી વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કે નિયમ નહીં લાવવામાં આવે તો બેફામ થઈને નીકળેલા આવા બસ ચાલકો અનેક નિર્દોષોનો ભોગ લઈ લેશે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને તમામ મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કમનસીબે જો કોઈ દુર્ઘટના બની હોત તો તેના માટે જવાબદાર કોણ રહેત તે પણ એક મોટો સવાલ છે। ત્યારે મુસાફરોએ ડ્રાઈવર સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં થોડા મહિના પહેલા જ બીઆરટીએસ ચાલક ચાલુ બસમાં ફોનમાં વિડીયો જોતો હોય તેવો એક વિડીયો જાગૃત નાગરિકે ઉતાર્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। આ મામલે એએમસીએ કડક કાર્યવાહી કરીને ચાલક અને ઓપરેટર સામે પગલાં લીધા હતા અને તાત્કાલિક અસરથી બરતરફ પણ કર્યા હતા અને મસમોટો દંડ પણ ફટકાર્યો હતો। ત્યારે હવે જોવાનું રહેશે કે આ કિસ્સા બાદ તંત્ર શું પગલાં ભરે છે। તો દર્શક મિત્રો, આ અંગે તમારો શું મત છે ચોક્કસથી જણાવશો।